આપ તમામ લોકો જાણો છો, એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમો છેલ્લા 15 દિવસ મહિનાથી સતત ખેડૂતોની ખાતરની સમસ્યાને ઉજાગર કરતા રહ્યા છે. અનેક ઠેકાણે ખાતર માટે મારો ખેડૂત વહેલી સવારથી લાઈન લગાડે છે અને પૂરતી માત્રામાં ખાતર નથી મળતું તેવી સમસ્યાઓ આવતી રહી છે, ફરિયાદો આવતી રહી છે. આ તમામની વચ્ચે આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં જે જાણકારી મળી છે એ પ્રકારે મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ કર્યા છે કે એક પણ ખેડૂત ખાતરથી વંચિત ન રહેવો જોઈએ. આ મુદ્દે મંત્રી અધિકારીઓને પણ મુખ્યમંત્રીએ 1 સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું છે કે કેન્દ્રમાંથી આવેલો ખાતરનો જથ્થો 1 સપ્તાહની અંદર તમામ ખેડૂતોને જરૂર પ્રમાણે પહોંચવો જોઈએ. ખેડૂતોની હાલાકી મુદ્દે હું તો બોલીશ કાર્યક્રમમાં પણ ખાતરની અછત અને સ્ટોકનું સત્ય શું એ હેઠળ ટાઇટલ હેઠળ કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો. મારો પ્રયાસ હતો ખેડૂતોની વ્યથા સરકાર સુધી પહોંચાડવાની. અને આજે જ્યારે રાજ્યના મુખ્યમંત્રીએ આ ખાતરી આપી છે અને કેબિનેટમાં આપી છે અને સૂચના આપી છે, ત્યારે આશા, અપેક્ષા અને વિશ્વાસ રાખું મારા ખેડૂતને સમયસર પૂરતા જથ્થામાં ખાતર મળે. કારણ કે જો સમયસર ખાતર મળે તો જ ખેડૂતની ખેતી બચે. જે પણ કહેવામાં આવ્યું છે એ પ્રકારે જ નેટવર્ક ગોઠવાય અને ખાતર કોઈ ઉદ્યોગમાં નહીં પણ ખેતરમાં જ જાય, ખેડૂત પાસે જ જાય એવી અપેક્ષા. મારો પ્રયાસ હરમેશ આ જ રહ્યો છે આ કાર્યક્રમ થકી સરકાર સુધી વ્યથા પહોંચાડવાનો. અને જો ખરેખર જે વચન આપ્યું છે એ પ્રકારે ડિસ્ટ્રીબ્યુશન થશે, વિતરણ થશે ખાતરનું, તો સરકારનો ખૂબ ખૂબ આભાર. પણ જો નહીં થાય તો ફરીથી હું તો બોલીશ.